ભરૂચ અને અંકલેશ્વરના સેંકડો ઉદ્યોગો અત્યારે ઇતિહાસના સૌથી કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે। વૈશ્વિક મંદી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર સ્થાનિક ઉદ્યોગો પર પડી રહી છે। મોંઘવારી અને મંદીના ડબલ માર વચ્ચે હવે ગેસ કંપનીના ડિપોઝિટના નિર્ણયો બળતામાંથી ઘી હોમવાનું કામ કર્યું છે, જેને પગલે ઉદ્યોગકારોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સીધી અને નકારાત્મક અસર અંકલેશ્વરના કેમિકલ અને અન્ય ઉદ્યોગો પર પડી છે। વૈશ્વિક સ્તરે માંગ ઘટવાના કારણે ભરૂચ જિલ્લાની ઇન્ડસ્ટ્રીઝ અત્યારે માત્ર 50% પ્રોડક્શન કેપેસિટી પર કામ કરવા મજબૂર બની છે। ઓર્ડરો ન હોવાના કારણે ઉદ્યોગો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે। એક તરફ નેચરલ ગેસ અને કોમર્શિયલ એલપીજીના ભાવ આસમાને હોવાથી ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચ સતત વધી રહ્યો છે। આવા કપરા સમયમાં મદદ કરવાને બદલે ગુજરાત ગેસ કંપનીએ ઉદ્યોગો પાસે વધારાની સિક્યોરિટી ડિપોઝિટની માંગણી કરી છે। ઉદ્યોગકારો આ નિર્ણયને પડતા પર પાતું સમાન ગણાવી રહ્યા છે, જેના કારણે મોટા વિવાદો ઊભો થયો છે। વૈશ્વિક મંદીને કારણે ઉદ્યોગોનું પ્રોડક્શન અડધું થઈ ગયું છે। કાચા માલ અને ઇંધણના ભાવ સતત વધી રહ્યા છે। વર્કિંગ કેપિટલની તંગી વચ્ચે વધારાની ડિપોઝિટ ભરવી અશક્ય બની રહી છે। સ્થાનિક ઉદ્યોગોને આ આર્થિક કટોકટીમાંથી ઉગારવા માટે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનને તાકીદે રજૂઆત કરી છે। એસોસિએશન દ્વારા ગુજરાત ગેસ કંપનીને સિક્યોરિટી ડિપોઝિટ વધારવાનો આ આદેશ હાલ પૂરતો મોકૂફ રાખવા માટે લેખિત રજૂઆત કરવામાં આવી છે। ઉદ્યોગકારોની માંગ છે કે જ્યાં સુધી વૈશ્વિક પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સરકાર અને ગેસ કંપનીઓ તેમને રાહત આપે। જો આ બાબતે વહેલી તકે કોઈ હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો આગામી દિવસોમાં ભરૂચ અંકલેશ્વર બેલ્ટના અનેક નાના અને મધ્યમ કદના ઉદ્યોગો સંપૂર્ણપણે બંધ થવાના આરે આવી જશે, જેની સીધી અસર રોજગારી પર પણ પડી શકે છે। ગઈકાલે ગુજરાત ગેસ દ્વારા જે દરેક મેમ્બર ઇન્ડસ્ટ્રીઝને એડિશનલ ડિપોઝિટનો મેલ આવેલ છે, તેના અનુસંધાનમાં આપણા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ગુજરાત ગેસને મેલ કરવામાં આવેલ છે કે હાલની જે પ્રવર્તમાન વોરની સિચ્યુએશન છે એમાં દરેક મેમ્બર ઇન્ડસ્ટ્રીઝનું ઓલરેડી 50% જ પ્રોડક્શન ચાલે છે, જે એ લોકોની ડિપોઝિટ જે હાલની પ્રવર્તમાન ડિપોઝિટની સાથે મેચ થઈ જાય છે। એટલે એસોસિએશન દ્વારા ગુજરાત ગેસને મેલ કરેલ છે કે જે ડિપોઝિટનો એડિશનલ ડિપોઝિટનો જે આપણે પત્ર લખ્યો છે એ હાલ પૂરતો મુલતવી રાખવો અનિવાર્ય છે, જેથી કરી ઇન્ડસ્ટ્રીઝ જે હાલની પ્રવર્તમાન મંદીમાં સસ્ટેન થઈ શકે। ગેસ કંપની લિમિટેડ જે હાલમાં ગુજરાત એનર્જી લિમિટેડના નામથી ઓળખાય છે, તેને હમણાં જ ભરૂચ જિલ્લાના આવનાર ઉદ્યોગોને એક સર્ક્યુલર પાઠવેલો છે, જેમાં જે સિક્યોરિટી ડિપોઝિટ છે એની વધારવા માટેની તાકીદ કરવામાં આવેલી છે। આમ જોવા જઈએ તો ઈરાન અમેરિકાના યુદ્ધ પછી જે ગેસ અને ક્રૂડના પ્રાઇસીસમાં વધારો થયો છે એની ઇમ્પેક્ટ ગુજરાત એનર્જી લિમિટેડ દ્વારા ઇન્ડસ્ટ્રીઝને આપવામાં આવેલી છે। ઇન્ડસ્ટ્રીઝે માર્ચ મહિનામાં કરવામાં આવેલા વધારાને અને એમાં એમની આપવામાં આવેલા જથ્થાનો કાપને પણ કોઈ આનાકાની વગર સ્વીકારી લીધેલ, પરંતુ એના પછી જે એમને જે ભાવ વધારો કર્યો છે એને અંતર્ગત જે સિક્યોરિટી ડિપોઝિટમાં વધારો કરવાનો નવો સર્ક્યુલર આવ્યો છે, અને જો એ 1 જૂને સર્ક્યુલરમાં બહુ સ્પષ્ટ કરવામાં આવેલું છે કે જો 12 જૂન પહેલાં આ સિક્યોરિટી ડિપોઝિટ જમા નહીં કરવામાં આવે અને આ સિક્યોરિટી ડિપોઝિટ લગભગ 25% જેટલી વધારે રકમનો આપવામાં આવે છે, તો 25% જેટલો ગેસનો જથ્થો ઓછો આપવામાં આવશે। હવે આ પરિસ્થિતિમાં ઉદ્યોગો હાલમાં જ ખૂબ વિકટ સ્થિતિમાં છે। ઘણા બધા ઉદ્યોગોએ પોતાનો ઉત્પાદન કાપ પોતાના સર્વાઈવલ માટે 50%થી ઓછો કર્યો છે, જેને લઈને સરકારે પણ ભારત સરકાર દ્વારા હમણાં જ ઉદ્યોગોને મદદ કરવા એમના કેશ ફ્લો વધારવા માટે ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમની જાહેરાત કરવામાં આવી, જેમાં વર્કિંગ કેપિટલ જે બી ઇન્ડસ્ટ્રીઝ હતી એમાં 20% ઉપરાંત, એટલે ધારો કે 10 કરોડની વર્કિંગ કેપિટલ લિમિટ હોય તો 2 કરોડ રૂપિયા સરકાર દ્વારા ગેરંટી આપી અને ઉદ્યોગોને એ ફાળવવામાં આવ્યા છે, જેથી એમનો કેશ ફ્લો ટકી રહે અને ઉદ્યોગો આવી કપરી પરિસ્થિતિમાં સરળતાથી એમના ઉદ્યોગો ચલાવી શકે। જો સરકાર આવી સ્કીમ આપીને ઉદ્યોગોને મદદ કરતી હોય તો આ ગુજરાત એનર્જી લિમિટેડ જેવી કંપનીઓએ પણ પોતાની જે સિક્યોરિટી ડિપોઝિટના જે નિયમો છે તેનામાં જે રીતે પેટ્રોલ ડીઝલના ભાવ વધે ત્યારે સરકાર દ્વારા એક્સાઇઝ અને વેટ
રેટમાં ઘટાડો કરી અને આપણા નાગરિક પર એનો બોજો આવવા દેતી નથી. તેવી રીતે ગુજરાત એનર્જી લિમિટેડે પણ એમના કોઈ નિયમોમાં સુધારા કરી અને સિક્યોરિટી ડિપોઝિટ ઉદ્યોગોના માથે બર્ડન ના બને તેના પ્રયત્ન કરવા જોઈએ. અને આ કેસમાં જો શક્ય બને તો ઉદ્યોગો દ્વારા ગુજરાત રાજ્ય સરકારને પણ ઇન્વોલ્વ કરીને આનો નિકાલ લાવવો જોઈએ. કારણ કે હાલમાં જે ઉદ્યોગોની પરિસ્થિતિ છે તેમાં ગુજરાત એનર્જી લિમિટેડ જેવી કંપનીઓએ એમાં પણ સહયોગ આપવો ખૂબ જરૂરી છે. 30 વર્ષથી ઉદ્યોગો ગુજરાત એનર્જી લિમિટેડ કે જે ગુજરાત ગેસ કહેવાતું હતું એની સાથે એક સહયોગ બનાવીને એક સારું કામ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત એનર્જી લિમિટેડની પણ આ સમયે ફરજ છે કે તેઓ ઉદ્યોગને મદદ કરે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.